ચૈત્ર વદની વરુથીની એકાદશીની વાર્તા। યુધિષ્ઠિરે પૂછ્યું, હે વાસુદેવ, આપને નમસ્કાર કરું છું। આપ હવે મને ચૈત્ર વદની એકાદશીનું નામ અને મહાત્મ્ય કહો। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે રાજન, ચૈત્ર વદની એકાદશી વરુથીની નામની છે। તે આલોકમાં તથા પરલોકમાં સુખ સૌભાગ્ય આપનારી છે અને પાપ નષ્ટ કરનારી છે। આ એકાદશીનું વ્રત કરવાથી દુર્ભાગ્ય પણ સૌભાગ્ય થાય છે। જન્મ મરણના દુઃખને દૂર કરનારી છે। આ વ્રતથી ધુંધુમાર, માધાતા વગેરે રાજાઓ સ્વર્ગમાં ગયા છે। 10,000 વર્ષ સુધી તપ કરવાથી જે ફળ થાય છે તે એકાદશીના વ્રત માત્રથી થાય છે। શ્રદ્ધાથી વ્રત કરનાર આલોક તથા પરલોકમાં વાંછિત ફળ પ્રાપ્ત કરે છે। આ વ્રતથી ભોગ અને મોક્ષ બંને મળે છે। હે રાજન, ઘોડાના દાનથી હાથીનું દાન અધિક, તેથી પૃથ્વીનું દાન અધિક, તેથી સુવર્ણ દાન અધિક, તેનાથી પણ અન્નદાન અધિક, કારણ કે અન્ન વડે પિતૃદેવો તથા મનુષ્યોની તૃપ્તિ થાય છે। અન્નદાન સમાન કન્યાદાન છે, એમ ભગવાન પોતે કહે છે। ઉપર કહેલા સઘળા દાનથી વિદ્યાદાન શ્રેષ્ઠ છે। આમ વિદ્યાદાનથી જેટલું પુણ્ય થાય છે તેટલું પુણ્ય વરુથીની એકાદશીથી થાય છે। વરુથીનીનું વ્રત કરવાથી 100 કન્યાદાનોના જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે। વરુથીની એકાદશીનું વ્રત કરનાર વૈષ્ણવે કાંસના પાત્રમાં ભોજન, અડદ, મસૂર, ચણા, કોદરા, શાક, મધ, પારકું અન્ન એ વસ્તુઓ દસમીને દિવસે તજવી। જુગાર, નિંદ્રા, તાંબુલ, દાતણ, પરનિંદા, ચાડિયાપણું, પતિતોની સાથે ભાષણ, ક્રોધ, અસત્યનો એકાદશીને દિવસે ત્યજવા। ઉપરાંત કાંસાનું પાત્ર, અડદ, મસૂર, મધ, કસરત, મહેનત, અસત્ય ભાષણ, બીજી વખત ભોજન, ક્ષૌર કર્મ એટલે કે હજામત, તેલ, મર્દન, પારકું અન્ન આટલી વસ્તુ બારસના દિવસે ત્યજવી। હે રાજન, જે માણસો આવી રીતે વરુથીનીનું વ્રત કરે છે તેના સઘળા પાપનો ક્ષય થાય છે। એકાદશીની રાત્રે જાગરણ કરી વિષ્ણુનું પૂજન કરે છે તે સઘળા પાપોથી મુક્ત થઈ પરમપદને પામે છે। જે મનુષ્ય આ કથાનો પાઠ કરે છે અથવા સાંભળે છે તે આ લોકના પાપથી મુક્ત થઈ ભગવાનના ધામને પામે છે। આવી રીતે ભવિષ્ય પુરાણમાં ચૈત્ર કૃષ્ણ પક્ષની વરુથીની એકાદશીનું મહાત્મ્ય કહેલું છે। જય શ્રી કૃષ્ણ।